અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ઓઢવમાં ઝઘડાના સમાધાન બાદ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અમદાવાદ ન્યૂ ચાંદખેડામાં રહેતા ભરતભાઈ વૈષ્ણવ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અક્ષય ઠાકોર તથા અજય ઠાકોર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તો કેતેમનો પુત્ર ધ્રુમિત વૈષ્ણવે તેના મિત્રો સાથે ઓઢવ સોનીની ચાલી પાસે તેજેન્દ્ર કોમ્પ્લેક્સમાં બેઠો હતો ત્યારે ધ્રુમિત અને અંકિત ઠાકોરને ઝઘડો થતા તમામ મિત્રોએ સમાધાન કરાવ્યું હતું। રાત્રે કેટલાક શખ્સો ત્યાં આવ્યા અને ગાળાગાળી કરીને ધ્રુમિતને માર માર્યો હતો। આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો। યુવકને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરીને ઓપરેશન કરવું પડ્યું હતું। જો કે આરોપીઓથી ડરીને યુવકે પરિવારને અકસ્માતની વાત કરી હતી। આ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।